महत्वपूर्ण समाचारों पर तो गुजरात में नवा डीजीपी तरीके डॉक्टर KLN रावनु नाम जाहिर करवामां આવ્યું છે। गुजरातना हालना डीजीपी विकास सहाय निवृत्त थता डॉक्टर KL रावने डीजीपीનું पद जवाबदारी सोंपाई છે। तो CID क्राइमना वડા તરીકે યથાવત રહેશે। डीजीपी विकास सहाय सत्ताવાર રીતે तो 6 મહિના પહેલા જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે અને તેમને વધુ એક્સટેન્શન અપાયું નથી। ડોક્ટર રાવ 1992ની બેચના IPS અધિકારી છે। तो વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વીરેન્દ્ર લાઈવ જોડાય છે। વીરેન્દ્ર, જે રીતે ગુજરાતના નવા ડીજીપી તરીકે ડોક્ટર KL રાવને નામ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતના હાલના ડીજીપી જે વિકાસ સહાય નિવૃત્ત થયા છે, વધુ અપડેટ જણાવશો? બિલકુલથી લખન કે ખૂબ જ મોટા સમાચાર છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે રાજ્યના પોલીસ વડા જે વિકાસ સહાય છે તે આજે વય નિવૃત્તિના કારણે રિટાયર છે તે થઈ રહ્યા હતા। તેની સાથે સાથે થોડાક સમય પહેલા એટલે કે 6 મહિના પહેલા વિકાસ સહાયને જે એક્સટેન્શન છે તે આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ આજે જે 6 મહિનાનો સમયગાળો છે તે પૂર્ણ થઈ રહ્યો હતો ને તે સંદર્ભે જ 24 થી 48 કલાક પહેલા જ જે IPS લોબી હોય કે પોલીસ કર્મચારીઓ હોય તેમની અંદર એક વાત છે તે જોવા મળી રહી હતી કે રાજ્યના પોલીસ વડા કોને બનાવવામાં આવશે। રાજ્યના પોલીસ વડા કોણ બનાવવામાં આવશે તેની અંદર જો વાત કરવામાં આવે તો બે નામ સૌથી વધુ ચર્ચામાં હતા। 1992 બેન્ચના જે ડોક્ટર KLN રાવ છે તેની સાથે સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલ્લિક, આ બંને નામોની વચ્ચે અત્યારે જે સત્તાવાર જાહેરાત છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ને તે સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે અત્યારે જે ડોક્ટર KLN રાવ છે તેમને રાજ્યના પોલીસ વડા એટલે કે ઇન્ચાર્જ DGP છે તે અત્યારે બનાવવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે કે સત્તાવાર DGP, કારણ કે ખૂબ જ મોટી જવાબદારી છે। IPS લોબીની અંદર જો વાત કરવામાં આવે તો ખૂબ જ વાતો છે તે સામે આવી રહી હતી। જે સરકાર હોય તેમના દ્વારા 5 જેટલા નામો છે તે મોકલવામાં આવતા હોય છે ને 5 નામોમાંથી એક નામ ઉપર મોહર છે તે લગાવવામાં આવતી હોય છે। મોડી સાંજ સુધી તો તેવી પણ વાતો પોલીસ બેડાની અંદર ચર્ચાનો વિષય બની રહી હતી કે લાસ્ટ ઘડીએ જે અત્યાર સુધી ડોક્ટર KLN રાવનું નામ છે તે સામે આવતું હતું, પરંતુ મોડી સાંજે પોલીસ બેડામાં તે પણ ચર્ચાનો વિષય બન્યો કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે GS મલ્લિક છે તે રાજ્યના પોલીસ વડા બની શકે તેવી વાતો છે તે થઈ રહી હતી, પરંતુ અત્યારે લાસ્ટ ઘડીએ ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ છે તે રાજ્યના પોલીસ વડા તરીકેનો ચાર્જ તેમને આપવામાં આવ્યો છે। તેમની પાસે ચાર્જની વાત કરવામાં આવે તો તે અત્યારે CID ક્રાઇમના પોલીસ વડા પણ તે છે। તેની સાથે સાથે અગાઉ તેમના દ્વારા જેલનો જે એક ચાર્જ છે તે પણ તેમની પાસે જોવા મળી રહ્યો છે, કારણ કે જે KLN રાવ છે તે જેલના પોલીસ વડા હતા ને ત્યારબાદ તેમને થોડાક સમય પહેલા જ CID ક્રાઇમના વડા છે તે બનાવવામાં આવ્યા હતા ને અત્યારે ઇન્ચાર્જ DGP તરીકે તેમને ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે જ્યારે સત્તાવાર જે ચાર્જ છે તે રાજ્યના પોલીસ વડા તરીકે કોને આપવામાં આવે છે। આ કૂકડું ક્યાં ગૂંચવાયું છે તે હજી સુધી સ્પષ્ટ નથી થઈ શકતું, કારણ કે લખન જે પ્રમાણે IPS લોબીની અંદર વાતો સામે આવી રહી હતી, જે KLN રાવનું નામ મીડિયા જગતની અંદર એટલે કે ઘણી ખરી મીડિયા ચેનલની અંદર એક સપ્તાહ પહેલાથી જ ચાલુ કરવામાં આવ્યું હતું કે સત્તાવાર રીતે KLN રાવને રાજ્યના પોલીસ વડા બનાવવામાં આવી શકે તેવી વાત છે, પરંતુ અત્યારે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ જે બે નામ હતા તેમાંથી જે IPS જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલ્લિક છે તેમની જગ્યાએ હવે જે KLN રાવ છે તેમને સત્તાવાર રીતે ઇન્ચાર્જ DGP તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર જે ચાર્જ છે તે તેમને ક્યારે મળે છે? લખન, આભાર વીરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા